તે એ બધાનું સ્વાગત કર્યું, પ્રણામ કર્યા, પૂજન કર્યું અને પૂછ્યું કે હે મુનિઓ, હે ઋષિઓ, જેનું મોત નજીક હોય એ જીવાત્માએ શું કરવું જોઈએ? મને સમજાવો. અને દરેક જીવ જેની સામે લાંબુ જીવન છે, સ્વસ્થ જીવે છે, એનું કર્તવ્ય શું છે? ટૂંકામાં કેવી રીતે જીવવું જોઈએ અને મૃત્યુ નજીક હોય ત્યારે પછી કેવી તૈયારી કરવી જોઈએ કે મરણ સુધરે, જીવન સુધરે અને મરણ સુધરે? એ માટેના બે પ્રશ્ન કર્યા. અને એ સમયે સાક્ષાત ગુરુવર્ય શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ઉપર કૃપા કરવા માટે ત્યાં પ્રગટ થયા. તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામ અટમાનો નપેક્ષઃ અલક્ષલિંગો નિજલાભતુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેષઃ. ત્યાં શ્રી સુખદેવજી મહારાજ પ્રગટ થયા. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. રાજા પરીક્ષિત સુખદેવજીના શરણે ગયા અને પછી શ્રી સુખદેવ જેવા સદગુરુ પ્રાપ્ત થયા છે. આવો સમર્થ સદગુરુ હોય અને યોગ્ય શિષ્ય હોય તો ભગવાનને ભેટો કરાવી જ દે, એમાં વાર ન લાગે. બીજા સ્કંદથી શ્રી સુખદેવજીએ રાજા પરીક્ષિતને ઉપદેશની શરૂઆત કરી. વરીયાન એષતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિત્સમ્મતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદીનિ રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેષુ ગૃહમેધિનામ નિદ્રયાર્યતે નક્તમ વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન કુટુંબ ભરણેન વા. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયં. બીજો સ્કંદ, એમાં જ્ઞાનોપદેશ કર્યો સુખદેવજીએ. બીજે શ્રી સુખદેવે જ્ઞાન કહ્યું ભારી. સૃષ્ટિની ઉત્પત્તિ આદિની કથા કહી. જ્ઞાન માટે 3 સાધન. આ બીજો સ્કંદ સાધન લીલા છે. એક તો ચિત્ત આપણું શુદ્ધ હોવું જોઈએ. બીજું, મન આપણું એકાગ્ર હોવું જોઈએ. અને ત્રીજું, બુદ્ધિને કામે લગાડવી જોઈએ, ચિંતન કરવું જોઈએ. મનની એકાગ્રતા માટે ધ્યાન. ધ્યાન પ્રકરણમાં સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાનની વિધિ બતાવી સુખદેવજીએ. મનની શુદ્ધિ માટે આપણી ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડવી. આંખ દર્શન કરે, કાન શ્રવણ કરે, નાસિકા ભગવાનને સમર્પિત તુલસીની દિવ્ય સુગંધ લે, જીહવા પ્રભુનો પ્રસાદ લે, અથવા તો ભગવાનના નામનું સંકીર્તન કરે, ચરણ ચાલીને મંદિરે જાય, તીર્થ જાય, હાલતા હાલતા દ્વારકા પહોંચે, હાથ ભગવાનની પૂજામાં લાગેલા હોય, મસ્તક ભગવાનને નમન કરે. इंद्रियों भगवान में लागेली रहे त्यारे मन शुद्ध थाय छे. और फिर बुद्धि की मथानी से जरा मंथन किया जाए, चिंतन किया जाए, तो जिस तरह से दूध से मक्खन अलग हो जाता है, उसी प्रकार शरीर से आत्मा को अलग करके देख लिया जाता है. आ बधी कथा, आ बधी चर्चा द्वितीय स्कंद में श्री सुखदेवजीए करी छे. देवर्षि नारद અને બ્રહ્માજીનો સંવાદ છે. સૃષ્ટિની ઉત્પત્તિની કથા છે. ચતુશ્લોકી ભાગવત પણ આ સ્કંદમાં બ્રહ્માજીએ નારદને કહ્યું
અને પછી નારદજીએ વ્યાસજીને કહ્યું ને વ્યાસજી એનો વિસ્તાર કર્યો. 10 લક્ષણ યુક્ત સંહિતા રચી. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ. 10 લક્ષણ છે ભાગવતના સ્કંદ 12, લક્ષણ 10. એટલે પહેલો સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા અને ત્રીજાથી લઈ 12મા સુધી 10 લક્ષણો. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, ચોથો સ્કંદ વિસર્ગ લીલા, 5મો સ્કંદ સ્થાન લીલા, 6ઠો સ્કંદ પોષણ લીલા, 7મો સ્કંદ ઉતિ લીલા, 8મો સ્કંદ મન્વંતર લીલા, 9મો સ્કંદ ઈશાનુ કથા, 10મ સ્કંદ નિરોધ લીલા, 11 સ્કંદ મુક્તિ અને 12મો સ્કંદ આશ્રય. ત્રીજો અને ચોથો સ્કંદ વિદુરજી અને મૈત્રેયજીના સંવાદ રૂપે કહેવાયો. ત્રીજા સ્કંદમાં સર્ગ લીલા, સર્ગ એટલે બ્રહ્માજી દ્વારા સર્જન. ચોથા સ્કંદમાં વિસર્ગ લીલા, સર્ગ એટલે ભગવાન દ્વારા સર્જન અને વિસર્ગ એટલે બ્રહ્મા દ્વારા સર્જન. વિશેષ સર્જન તે વિસર્ગ. સીધું સાદું સમજવું હોય તો સર્ગ એટલે દાળ ચોખા ખેતરમાં થયા અને વિસર્ગ એટલે ખીચડી રહોડામાં થઈ ઘરવાળીએ બનાવી એ વિસર્ગ. તૃતીય સ્કંદમાં 3 દાંપત્યની કથા છે. કશ્યપ અને દિતિનું એક દાંપત્ય છે, બીજું દાંપત્ય મનુ અને શત્રુપાનું અને ત્રીજું દાંપત્ય કરદમ અને દેવહૂતિનું. આ 3 દાંપત્યની કથા તૃતીય સ્કંદમાં છે. કરદમ દેવહૂતિથી ભગવાન કપિલ પ્રગટ્યા અને એના પહેલા ભગવાન વરાહના પ્રાગટ્યની કથા છે, જેણે હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. વરાહ યજ્ઞ સ્વરૂપ છે, હિરણ્યાક્ષ ભોગ વૃત્તિ લોભનું પ્રતીક છે. કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. ચોથા સ્કંદમાં 4 મુખ્ય પ્રકરણ. ધર્મ પ્રકરણમાં દક્ષયજ્ઞની કથા છે. અત્રિ અનસૂયાને ત્યાં ભગવાન બાળક બનીને પધાર્યા, દત્ત દુર્વાસા ચંદ્રમાં. અને દક્ષના યજ્ઞની કથા, એના દ્વારા ભાગવતકારે બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 દેવતાઓની એકતા સિદ્ધ કરી છે. પછી 5 અધ્યાયનું અર્થ પ્રકરણ, એમાં ધ્રુવ ચરિત્ર કહેવામાં આવ્યું. ધ્રુવજીની કથા. અપરમાના વેણથી વિંધાયેલો ધ્રુવ વનમાં જતો રહે, નારદજી જેવા સદગુરુ પ્રાપ્ત થાય અને 5 વર્ષની તપસ્યા થાય ત્યાં તો ભગવાન એને સામે દર્શન દેવા માટે પ્રગટ થાય. ધ્રુવ ચરિત્ર છે શ્રીમદ ભાગવતમાં. 11 અધ્યાયમાં કામ પ્રકરણ, એમાં પૃથુ ચરિત્ર છે. 8 અધ્યાયમાં મોક્ષ પ્રકરણ, પ્રાચીન બરહી અને નારદનો સંવાદ છે, પુરંજનનું ઉપાખ્યાન છે. 5મો સ્કંદ તે સ્થાન લીલા. સ્થિતિર વૈકુંઠ વિજય. 2 પરમહંસોની કથા છે 5મા સ્કંદમાં. એક જ્ઞાની પરમહંસ ઋષભદેવ ભગવાન, બીજા ભક્ત પરમહંસ શ્રી જડભરતજી મહારાજ. ભવાટવીનું વર્ણન છે, ભૂગોળ ખગોળનું વર્ણન છે, શિશુમાર ચક્રનું વર્ણન છે, છેલ્લે નરકનું પણ વર્ણન છે. અને 28 પ્રકારના નરકનું વર્ણન સાંભળી રાજા પરીક્ષિતને ત્રાસ થયો. તે 6ઠા સ્કંદના પ્રારંભમાં નરકથી બચવાનો ઉપાય પૂછ્યો. એટલે 6ઠા સ્કંદની પોષણ લીલાના 3 પ્રકરણ, નામ પ્રકરણ, ધ્યાન પ્રકરણ અને અર્ચન પ્રકરણ. નામ પ્રકરણમાં અજામિલની આ કથા સંભળાવી. અજામિલ જેવો બગડેલો બ્રાહ્મણ, બીજા બગડે તો એને ઓછી સજા થાય, બ્રાહ્મણ બગડે તો એને બમણો દંડ થાય. પોલીસ પોતે જો ચોરી કરતા પકડાય તો ચોરને પકડવાનું કામ જેનું છે, પોલીસ પોતે ચોરી કરતા પકડાય તો ન્યાયાધીશ એને વધારે સજા કરે. એમ બ્રાહ્મણ વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ, એ વર્ણોનો ગુરુ છે.
લોકોને શું કરવું શું ન કરવું એ સમજાવવાનું એનું કર્તવ્ય છે. એ બ્રાહ્મણ પોતે જ જો બગડે તો એને ભગવાન વધારે દંડ કરે. અજામિલ બ્રાહ્મણ બનીને બગડ્યો હતો. દાસ્યાહ સંસર્ગ દૂષિતા, કુસંગે એને બગાડ્યો છે. એટલા માટે કુસંગથી બચો. સત્સંગ તો ભગવાનની કૃપાથી મળે, પણ કુસંગથી બચવાનો પુરુષાર્થ તો માણસે પોતે કરવો પડે કે ભાઈ આપણાથી ત્યાં ન જવાય, આપણાથી આ ન ખવાય, આપણે આ ન પીવાય, આપણાથી આમ ન બોલાય, આપણે આની હારે ન બેહાય. એવો વિવેક અને બચવાનો પુરુષાર્થ તો માણસે પોતે કરવો પડે. આવા સત્સંગ ભગવાનની કૃપાથી મળે. પણ એ સત્સંગથી જે વિવેક થાય પછી માણસે પોતાની જાતને બચાવવાનો પુરુષાર્થ કરવો રહ્યો. બેનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેનો સુલભ ન સોઈ. તો 3 અધ્યાયમાં નામ પ્રકરણ અને એમાં અજામિલની કથા, એમાં નામ કીર્તન, નામ સ્મરણ અને નામ ચિંતન, આ 3 બાબતની ચર્ચા. આવા મહાપાપી અજામિલના મોઢામાં પણ મૃત્યુ સમયે દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું, એટલે નારાયણ નામ આવ્યું. એ તો મરતી વખતે દીકરાને બોલાવતો હતો કે એકવાર દીકરાને મળી લઉં, દીકરાને આમ હૈયે વળગાડી લઉં, નાનો દીકરો બહુ વાલો, એનું નામ નારાયણ, એટલે પોકાર્યો નારાયણ, હે નારાયણ, હે નારાયણ. એટલે એ સાંભળીને નારાયણના દૂતો હાજર થયા, વિષ્ણુ દૂતો હાજર થયા. એટલા માટે આવા નામ ભગવાનના નામ ઉપરથી રાખતા હતા આપણે. તે નારાયણ ને ગોવિંદ ને માધવ ને મુરારી ને ગિરધારી ને આવા બધા નામ હતા. હવે આપણે સુધર્યા ટિંકુ ને પિંકુ ને, નહીં તો જમના ને ગંગા ને સવિતા ને કવિતા ને એવા નામ હતા. પણ હવે તે પિંકી, ટ્વિંકલ, ટ્વિંકલ આમ ઘંટડી જેવું લાગે, આમ સાંભળવામાં સારું લાગે. ચિંતા ત્યારે થાય કે આ ટ્વિંકલ 90 વર્ષની થાય, મોઢામાં દાંત નહીં હોય અને લાકડી લઈને કમરથી વાંકી વાંકી નીકળશે ત્યારે કોક એને કહેશે ટ્વિંકલ. છોકરાને છોકરા શું કે અમારી ટ્વિંકલ દાદીમાં. નામે એવા હોવા જોઈએ કે બધી ઉંમરમાં શોભે. હવે 90 વર્ષે એને હાઈ ટ્વિંકલ એવું કહેવાનું, અને એમ કહેવા જાવ ટ્વિંકલ ડોશી જય શ્રી કૃષ્ણ, એ કેવું લાગે? ગંગામાં જમનામાં સારું લાગે. નારાયણ નામ રાખ્યું સંતોના કહેવાથી દીકરાનું. ફાયદો એ થયો કે અંતે દીકરાનું નામ લેવા જાતા નારાયણનું નામ મોઢામાં આવ્યું, અને નારાયણનું નામ અંતકાળે મોઢામાં આવ્યું. એને કારણે નારાયણના દૂતો હાજર થયા અને આ પાપિયા અજામિલને યમદૂતોના પાશમાંથી છોડાવ્યો. આવો ભગવાનના નામનો મહિમા છે વાલા. પાપ જાણે કરો અજાણે લાગે. ઝેર અજાણતા ખવાઈ જાય, પીવાઈ જાય તોય મારે. એમ ભગવાનનું નામ પણ જો અજાણતાય લેવાઈ જાય તો એનો ફાયદો થાય. નામ પ્રકરણ, નામનો મહિમા ગાયો. પછી ધ્યાન 14 અધ્યાયમાં એ મહિમા ગાયો. એમાં દેવો દાનવોના યુદ્ધની કથા, એમાં વૃત્રાસુરનું ચરિત્ર, ઇન્દ્રને મળેલું નારાયણ કવચ, આ બધી વાતો સંભળાવી. અને પછી છેલ્લે 2 અધ્યાયમાં અર્ચન પ્રકરણ, અને એમાં દીતિ માતાએ 1 વર્ષ પર્યંત ભગવાનનું પૂજન અર્ચન કર્યું, વ્રત કર્યું. પુંસવન વ્રત. અને એને કારણે એ વ્રતના નિયમોમાં ભૂલ પડી, ભંગ થયો, છતાં
દીતિ માતાના ઉદરથી જે પેદા થતા એ દૈત્ય કહેવાતા, પણ આ 1 વર્ષના પૂજન અર્ચનના પ્રતાપે દીતિના ઉદરથી દેવતાઓ પેદા થયા. એ મરુતદેવ છે. મરુતદેવની કથા સંભળાવી. 7મો સ્કંદ ઉતી લીલા. ઉતયઃ કર્મ વાસના. આ સંસાર કર્મ વાસના જન્ય છે. કર્મના તાણા અને વાસનાના વાણાથી સંસાર રૂપી વસ્ત્ર બન્યું છે. એ વસ્ત્રને વીખી નાખવું હોય તો કાં તાણાને ખેંચી લ્યો, કાં વાણાને ખેંચી લ્યો, કાં કર્મના તાણાને ખેંચી લ્યો, કાં વાસનાના વાણાને ખેંચી લ્યો, કાં કર્મ બંધ કરી દો અને કાં વાસના છોડી દો. પણ કર્મને બંધ કરવાનું શક્ય નથી વાલા. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કર્મ થતા જ રહેવાના. નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. ભગવાન ગીતામાં સમજાવે છે, દેહધારી કોઈ પણ પ્રાણી એક ક્ષણ પણ કર્મ વગર રહી શકે નહીં. કર્મથી મુક્ત થઈ શકાય એમ નથી. હવે વાત રહી વાસનાની. વાસનાથી છૂટી શકાય કે હા, એ શક્ય છે. જો વાસના છૂટી જાય કર્મ ફળની, તો પછી ભલે ને કર્મ થાય. વાસના છૂટી જાય તો એ કર્મ પોતે ઉપાસના બની જાય. એટલે 7મા સ્કંદની ઉતી લીલામાં આ યુક્તિ સમજાવી. હિરણ્યકશિપુની કથા છે. હિરણ્યકશિપુનો દીકરો પ્રહલાદ. 4થા સ્કંદમાં ધ્રુવજીની કથા સાંભળી તો 7મા સ્કંદમાં પ્રહલાદની કથા સંભળાવવામાં આવી. ભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન સ્તંભ ફાડી પ્રગટ થયા. હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. થાંભલામાંથી ભગવાન નરસિંહ પ્રગટ થાય એનો મતલબ કે ભગવાન ચેતનમાં તો છે જ, ભગવાન જડમાં પણ છે. જડ ચેતન જગ જીવ જત સકલ રામમય જાન. જેને તમે જડ કહો છો એ હકીકતમાં સૂતેલી ચેતના જ છે. ભક્ત પ્રહલાદના ભરોસાથી એ સૂતેલી ચેતના જાગૃત થઈ. ભગવાન સ્તંભ પાડી પ્રગટ થયા નરસિંહના રૂપે. કારણ કે બ્રહ્માએ હિરણ્યકશિપુને વરદાન આપ્યું હતું, દિવસે ન મરે, રાતે ન મરે, ઘરમાં ન મરે, ઘરની બહાર ન મરે, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માનવથી નહીં, પશુથી નહીં, દેવથી નહીં, દાનવથી નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, રાતે નહીં, દિવસે નહીં, ઘરમાં નહીં, ઘરની બહાર નહીં. કુશળ વકીલની જેવું એવું ડ્રાફ્ટિંગ કરેલું વિસ્તારથી. જેમાં બધી એપ ડાઉનલોડ કરો છો એટલે પછી એની શરતો એ બહુ કુશળ વકીલોએ ડ્રાફ્ટ કરેલી હોય છે. એટલે તમે જો એગ્રી કરો ને તો પછી એપ કામ કરે તમારા ફોનમાં. એટલે આપણને વાંચવાનો કંટાળો એટલે આમ 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 કરી અને છેલ્લે જ્યાં આવે ને લાલ આઈ એગ્રી તરત દબાવીએ. ટાઈમ ક્યાં છે? પણ તમને ખબર નથી કે તમે કાંડા કાપી આપ્યા છે. હવે આ તમારી બધી માહિતી વાપરવાનો એને અધિકાર મળી ગયો. અને પછી તમે જે કંઈક સર્ચ કરો કે જે વિસ્તારમાંથી નીકળો એટલે તમને એવી જાહેરાતો આવવા માંડે. મળી બટી આ બધાને કેમ ખબર પડી જતી? ઓલું એગ્રી કર્યું એ કઈ મફત નથી. એને આ તારા ડાટામાંથી કમાય છે. ડેટા એ જ એની સંપત્તિ છે. મફતમાં ફસાતા લોકો જેવા મૂર્ખા કોઈ નહીં. યાદ રાખી લો, આ દુનિયામાં કાંઈ મફત નથી, કાંઈ મફત નથી. અને મફત આપીને જે તમને લલચાવે મર્યા સમજો તમે. પણ તોય મફતનું લેવાની લાલસા, મફતનું લેવાની લાલસા એ માણસને મારી નાખે. કે તમે હવે એની સર્વિસ વાપરો છો પછી હવે એને લેવા દો. બધી માહિતી આવ્યા કરશે તમારી માથે, જાહેરાત માર્યા જ કરે ને પછી ઓલાનો ફોન આવે
અમે લોન આપીએ છીએ સાહેબ, આટલી તમને લોન મળે, આટલું ખાલી વ્યાજ થાય. તમારે ખેતી છે? હા. તમને 5 લાખ સુધીની લોન મળી શકે, તમને જોઈએ? હા. ખેતરમાં શું છે? ઢેફા. તમે કાંઈ ગીરવી મૂકી શકો એમ છો? તો હા. હું તો મારું દેવું, મારું કરજ. કંઈ મફત નથી વાલા, ચૂકવવું પડે છે. ભક્ત પ્રહલાદની રક્ષા ભગવાન નરસિંહ નારાયણે કરી. સુતેલી ચેતના જાગૃત થઈ. 5 અધ્યાયમાં 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મ એનું નિરૂપણ છે. અને ધર્મ પંચાધ્યાયી પણ કહે છે 7મા સ્કંદમાં. જેમ 10મ સ્કંદમાં રાસ પંચાધ્યાયી છે, એમ 7મા સ્કંદના અંતે ધર્મ પંચાધ્યાયી છે. 4 વર્ણ અને 4 આશ્રમના ધર્મ. સમાજને 4 વર્ણમાં, કારણ કે 4 ક્વોલિટીના માણસો હોય છે. અનેક ક્વોલિટીની કેરીયું હોય તો અનેક ક્વોલિટીના માણસ ન હોય. જુદી જુદી ક્વોલિટીના ઘઉં હોય, જુદી જુદી ક્વોલિટીના ચોખા હોય, જુદી જુદી ક્વોલિટીની કેરીયું, કે આ ફૂસ છે, આ કેસર છે, આ લંગડો છે, આ પાયરી છે, બીજી કઈ બોલો બોલો, હજી ઘણી છે. આ બાટલી છે, પછી આ તોતાપુરી છે, જમાદાર, આ જમાદાર છે. બોલો બોલો, હજી બોલો, હજી ઘણી છે કેરીઓ. કહેવાય બધી કેરી જ, પણ એની ક્વોલિટી અલગ અલગ છે કે નહીં? તો માણસની ક્વોલિટી અલગ અલગ ના હોય. નોખી નોખી ક્વોલિટીના માણસ હોય. કહેવાય તો બધા માણસ જ, પણ અલગ અલગ ક્વોલિટી પ્રમાણે આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, આ વૈશ્ય છે, આ શૂદ્ર છે. એ શૂદ્ર એટલે ક્ષુદ્ર નથી, શૂદ્ર. શોચતી ઇતિ, બાકીના વર્ણોની જે ચિંતા કરે છે ને એની સેવામાં લાગેલો છે, એ સર્વિસ સેક્ટરના લોકો. એટલે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. જે સર્વિસ પ્રોવાઈડર છે, અને સર્વિસ પ્રોવાઈડર હોય ને, અને સર્વિસ સેક્ટરમાં જે હોય એ બહુ વિનમ્ર હોવો જોઈએ, એની વાણીમાં મીઠાશ હોવી જોઈએ. યસ સર, યસ સર, યુ આર રાઈટ સર, નહીં નહીં, અમે હરખું કરી દઈશું સર, આપ બિલકુલ ચિંતા ન કરો, વી વિલ ટેક કેર ઓફ ઇટ સર. તો ડાઉન ટુ અર્થ હોવો જોઈએ. સર સર, યસ, જી સર, જી સર. સર્વિસ સેક્ટરમાં છે. થઈ જાય હવે પડ મૂકો ને. એવો એટીટ્યુડ હોય તો બીજી વાર તું ધંધો માગવા આવ્યો છે દીકરા. તારી એજન્સી હવે બ્લેકલિસ્ટમાં. તો બ્રાહ્મણ વિજ્ઞાન, જ્ઞાન, ત્યાગ, તપ, સંતોષ, રિસર્ચ, બુદ્ધિમત્તા, પ્રજ્ઞા, સાહિત્ય, કાવ્ય, બ્રાહ્મણ. ક્ષત્રિય શૌર્ય, સાહસ, શાસન કરવાની તાકાત. વિઝનરી, પ્રાણને પણ બલિદાન આપવું પડે તો આપવાની તૈયારી. સમાજની રક્ષા, ધર્મની રક્ષા, રાષ્ટ્રની રક્ષા. આવું ટેમ્પરામેન્ટ, આવી ક્વોલિટીઝ જેની અંદર છે. ક્ષત્રિય, વૈશ્ય, કૃષિ, ગોપાલન, વ્યાપાર, ઉદ્યોગ, પૈસા માટે દેશ દેશાવર ખેડે. પૈસા લગાડવામાં, ઇન્વેસ્ટ કરવામાં પણ સાહસ. કદાચ નુકસાન નહીં જાય મોટું તો જાય, એનું સાહસ. પણ એક ના અનેક કરે. ધરતીમાં વાવે નહીં, એક કણનું અનેક કરીને ધરતી આપે.
એમ પૈસા લગાડે ધંધામાં અને એનો ગુણાકાર કરીને કમાય, અને કમાયેલા પૈસાને પાછો પોષણમાં, દાનમાં વાપરે. એટલે બ્રાહ્મણ શિક્ષક, ક્ષત્રિય રક્ષક, વૈશ્ય પોષક, શૂદ્ર સેવક. માત્ર એક એક શબ્દમાં ચારેયના ધર્મ. એમ જીવનની યાત્રાને પણ 4 પડાવમાં, પહેલો પડાવ એટલે બ્રહ્મચર્યાશ્રમ, એ પૂરો થાય એટલે પછી બીજો પડાવ, બીજું ચરણ ગૃહસ્થાશ્રમ. માણસ પરણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે, પછી એના છોકરા જવાન થાય એટલે ધીમે 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 એને હોપતો જાય ને પોતે નિવૃત્ત થતો જાય. ઓલાનો પ્રવેશ થાય ને ધીમે ધીમે પોતાનો ટાંટિયો બહાર ખેંચતો જાય, એ વાનપ્રસ્થાશ્રમ. અને એક સમય એવું આવે કે બધું જ છોડી દે પછી હાવ એ સંન્યાસ, એ ચોથો પડાવ. આ જે વર્ણાશ્રમની વ્યવસ્થા છે એમાં સોશિયોલોજી છે, એમાં સાયકોલોજી છે, અને એમાં બાયોલોજી પણ છે. આ ત્રણેય શાસ્ત્રોનો સમન્વય કરીને આપેલી વ્યવસ્થા એ આ વર્ણાશ્રમની વ્યવસ્થા છે. આ વૈદિક વ્યવસ્થા બહુ સરસ છે, કલ્યાણકારી વ્યવસ્થા છે. એ જ્ઞાતિ જાતિના ભેદ ઊભા કરવા માટે નહીં, ગુણકર્મ વિભાગશઃ જે ક્વોલિટી છે લોકોની એ અનુસાર સૌનું કલ્યાણ થાય એ માટે વેદોએ ઋષિઓએ પ્રબોધેલી આ વ્યવસ્થા છે. આપણે આજે એને વિકૃત કરી નાખી છે. 8મો સ્કંદ મન્વંતર લીલા. એક કલ્પમાં 14 મન્વંતર થાય છે. દરેક મન્વંતરના અધિપતિ મનુ અલગ અલગ હોય. દરેક મન્વંતરમાં દરેક મન્વંતરમાં મનુના પુત્રો હોય છે. જેમ રાજાનો મહિમા એમ રાજકુમારનો મહિમા, રોયલ ફેમિલી. દરેક મન્વંતરમાં 7 ઋષિઓ હોય એ રાજાનું માર્ગદર્શન કરવા માટે. દરેક મન્વંતરમાં ઇન્દ્ર હોય અલગ અલગ. દરેક મન્વંતરમાં ઇન્દ્ર બદલાય, અને દરેક મન્વંતરમાં ભગવાનનો અવતાર પણ થાય. એ કથા જેમાં લખવામાં આવી એ 8મો સ્કંદ મન્વંતર લીલા. ભગવાનનો નરનારાયણ અવતાર થયો, ભગવાનનો હરિ અવતાર થયો જેણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો, ભગવાનનો અજીત અવતાર થયો જેણે દેવોદાન. આ બધી મન્વંતરોની કથા કરી, સમુદ્ર મંથનની કથા કરી. ભગવાને મોહિની રૂપ લઈ, કૂર્મ રૂપ લઈ ભગવાને મંદર પર્વતને પોતાના પીઠ ઉપર ધારણ કર્યો. ધન્વંતરી બની ભગવાને અમૃત લઈ અને પ્રગટ થયા, અને મોહિની બની ભગવાને દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. દેવો એટલે દૈવી વૃત્તિ, એને જ અમૃત પવાય, એ જ અમર બને. આપણી હારે અમર બને ને એ હારું. આપણી અંદરની બુરાઈ એ અમૃત પી જાય ને અમર થઈ જાય કે હવે તો આનો ક્રોધ કોઈ દી ન મટે, હવે આનો લોભ કોઈ દી ન મટે, હવે આનું અભિમાન હવે ન જાય, હવે ક્યોરેબલ નથી બિલકુલ. કેમ? અમૃત ચાખી ગયો. બુરાઈ અમૃત ચાખી ગઈ. એ દૈત્યો જો અમૃત પી જાય તો એ તો બુરાઈ અમૃત ચાખી જાય, એ ઘાટ થાય. એટલે ભગવાને છલ કર્યું, મોહિની બની દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. अच्छाई अमर हो जाए ये अच्छा है, बुराई अमर हो जाए बहुत बुरा होता है. कथाना तमे जे संदेश छे सांभळो ए समझो. पछी तो देवो अने दानवोनी वच्चे युद्ध थयुं. हवे आमां शुं छे, देवोनी पासे अमृत एटले अमर थई गया एटले मरे नहीं, पण दानवो એને ભલે દૈત્યોને મળ્યું નહીં અમૃત, પણ એના ગુરુ ઈ જબરા શુક્રાચાર્ય, એની પાસે સંજીવની વિદ્યા,
એટલે દૈત્યો ભલે મરી જાય પણ શુક્રાચાર્ય સંજીવની વિદ્યાથી પાછા એને જીવતા કરે. તો બુરાઈ મરી જાય એટલે કાયમ માટે મરી જ જાય છે એવું નથી. બુરાઈ મરી જાય, બુરાઈ સમાપ્ત થાય, પણ કાયમ માટે સમાપ્ત થઈ ગઈ એવી ભ્રમણામાં રહેવાની જરૂર નથી. હવે મને વિકાર ન આવે, મારી વાસના બધી મટી ગઈ. ઊભો રહે, ઊભો રહે, ઊભો રહે. કોક દી આવશે ને કોક મેનકાના ઝાંઝરનો ઠમકો તારા મનને ચલિત કરી શકશે. વિશ્વામિત્ર જેવા તપસ્વીના મનને પણ મેનકાના ઝાંઝરનો ઠમકો ચલિત કરી જતો હોય. આપણને એમ લાગે કે મેં ક્રોધ જીતી લીધો, પણ કોઈ ઘટના એવી ઘટે ને પછી એવો ક્રોધ, બધા એમ કે આમને આટલા ગુસ્સે થતા અમે ક્યારેય જોયા નથી. तो बुराई मिट भी जाती है लेकिन फिर से वो पैदा हो सकती है. शुक्राचार्य के पास संजीवनी विद्या है. બહુ અદ્ભુત રહસ્ય છે આ કથાઓના.